मैं भगवान जी हूँ तोरण 8 में अभ्यास करूँ छूँ। दे दी हमें आज़ादी बिना खड़क बिना टाल साबरमती के संत कर दिए तूने कमा। पण आज जो वળી संत वળી पाछा આવે तो भारत જોઈને મનમાં શું ભાવ લાવે। આદરણીય ગુરુજનો અને મારા વાલા મિત્રો, આજે હું તમને જે કહું છું તમે શાંતિથી સાંભળજો। 26મી જાન્યુઆરી 2026ના રોજ આપણે પ્રજાતંત્ર પૂર્વની ઉજવણી કરી રહ્યા છીએ। આજે મને એક વિચાર આવે છે કે સત્ય અને અહિંસા મહાત્મા ગાંધી આજે આપણે વચ્ચે હોત તેઓ ભારતને જોઈને શું કહેતા હોત। સ્વચ્છતા અને પર્યાવરણ, સ્વચ્છતા તે પ્રભુતા તે તેમનો મંત્ર હતું। આજનો ભારત સ્વચ્છ ભારત અભિયાનની સફળતા જોઈને તેઓ કદાચ આપણને સાદગીભર્યું જીવન જીવવાનું કહેતા હોત। સત્ય અને અહિંસા આજે જ્યારે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ પર પ્રસારણ બનાવ વધી રહ્યો છે ત્યારે બાપુ કદાચ ગંભીર હોત અને તેઓ ફરીથી મૌન પાડીને શીખવત કે તમારો અવાજ ન ઉઠાવો, તમારે દિલને મજબૂત બનાવો, તમારો અવાજ ન ઉઠાવો, તમારે દિલને મજબૂત બનાવો। અંતિમ પંક્તિ, ખાદી એ માત્ર કપડું નથી, ખાદી એ માત્ર કપડું નથી, તે એક વિચાર છે। અહિંસા એ નબળાઈ નથી, તે એક મોટું હથિયાર છે। ગાંધી હતા, ગાંધી છે, ગાંધી સદા રહેશે। જો આપણે ચાલીશું તેમના માર્ગે તો ભારત વિશ્વગુરુ બનશે। જય હિન્દ, જય ભારત।